સભ્ય નોંધણી મુદ્દે ભાજપના જ બે ધારાસભ્ય સામસામે જોવા મળ્યા। વડોદરામાં બે એમએલએ સામસામે આવી ગયા। તાજેતરમાં માજલપુર એમએલએ યોગેશ પટેલે એક સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ સભ્ય નોંધણી મુદ્દે કટાક્ષ કર્યો। એમએલએ ચૈતન્ય દેસાઈ પર કટાક્ષ કરતા કહ્યું કે અકોટામાં વધુ સભ્યો બન્યા એ તપાસનો વિષય છે। જો કે આ કટાક્ષનો એમએલએ ચૈતન્ય દેસાઈએ જવાબ આપતા કહ્યું કે હા, સંશોધનની વાત સાચી છે, તમારે તમારી ચિંતા કરવી જોઈએ, તમારે ત્યાં કેમ સભ્યો ન બન્યા। યોગેશ કાકાએ કાચબા અને સસલાની કહેવત સંભળાવી હશે, જેને અમે સાચું કરી બતાવ્યું। યોગેશ કાકા સસલા અને હું કાચબો નીકળ્યો એમ કહી તેમણે કટાક્ષનો જવાબ આપ્યો। કથા હોય ને કથા સાંભળે ને પછી આમ ખંખેરીને જતા રહે, એવી દશા થઈ જાય। માજલપુરમાં સભ્ય વધે એટલે સ્કીમ બી બને, એટલે વેપારીઓ સ્કીમ બનાવે, માલવી છે જે વધારે વધારે સભ્ય બનાવે જે બોર્ડ એને બધી ગ્રાન્ટ આપવાની મને કોઈ નથી કરતા। એટલે સૌથી વધારે વોટ આવે સામેની ડિપોઝિટ જાય ને ઓછામાં ઓછા સભ્ય માજલપુરમાં થાય ને વધારે વધારે ચૈતન્ય એ તો તપાસનો વિષય છે। મોટા નેતા એવું કીધું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે। એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, પણ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા, બરાબર। એમને હું પણ ઉદાહરણ આપ્યું કે પેલો સસલાના કાચબાની રેસ એક આના પેપરમાં આવ્યું કે નહીં ખબર નથી મને, પણ એનું બી ઉદાહરણ આપ્યું। તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી, કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસ બી કરીને બતાવી સાચી। યોગેશ કાકા કે હું સસલો, સોરી નામ બોલ્યું, કાકા કે હું તો સસલો, આ મારા બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો। મેં કહું હા, એ તો અમારી આવડત છે, એવું હવે કરતા જ હોય છે ધીરે ધીરે, પણ આગળ પહેલું આગળ સૌથી આગળ જવાનું। મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનનો એક વિડીયો વાયરલ થયો। મત આપો તો કામ થશે, નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી, એવું તેઓ વિડીયોમાં કહેતા દેખાઈ રહ્યા છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું। આ વખતે ચૂંટણી આપણે કોઈને મત દેવાનું થતો નથી, જ્યાં લગી પણ જો એવું ધારશું નહીં, જ્યાં લગી રોડ નહીં થાય ત્યાં લગી નહીં। આની પહેલા ચૂંટણી આવી હતી ત્યારે અમને એમ કઈ જતા જનતાને કીધું હતું ને, અમને નો આપો માગીએ શું અમારી આગળ, પણ આની પહેલા જ્યારે આપણે કીધું હતું તમે અમને નો અમારે હાંભળ મારી, તમે મને કઈ આપ્યું હોય બેન તો તમે મારી પાસે બીજી વાત તમારી વાત સાચી। અમે ગઈ વર્ષે ચૂંટણી ગઈ ને ત્યારે અમે કીધેલું જ હતું, કીધું ચૂંટણી કીધું અમને, અમે જેટલી સોસાયટીમાં જઈએ ને એ બધે કરી દીધો હોય। અમે એવી મહિલા બોલી એટલે કઈ વાંધો ને, તમે કીધું ને તો કઈ વાંધો ને, આપણે 6 મહિના રાહ જોઈ જશે આપણે। આદિવાસી નેતા ચૈતર વસાવાની ભીલ પ્રદેશ રાજ્યની માંગણીનો જે મામલો છે, ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અલગ રાજ્યની માંગને નકારી। મનસુખ વસાવાએ કહ્યું કે અલગ રાજ્યની વાત ભૌગોલિક દ્રષ્ટિએ શક્ય નથી। આદિવાસીઓના દરેક પ્રશ્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉકેલશે, અમે અલગ રાજ્યના સમર્થનમાં નથી। ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી, અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો, જેમાં બજાણા ગામના આધેડનું ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારી ભરી સારવારથી મોત થયાનો દાવો કરાયો। મૃતકના પરિવારે ખ્યાતિ હોસ્પિટલના તબીબ સામે આવા ગંભીર આક્ષેપ કર્યા। પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ 4 ઓક્ટોબર વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ હતો, જેમાં પીએમજે કાર્ડ ધરાવતા ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા। જો કે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈ પણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરી દેવાયું। ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી ગઈ, ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાતા ગત 4 નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું। આ અંગે સિવિલના તબીબોએ કહ્યું કે દર્દીનું અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે। આ બાબતે પોલીસને પણ જાણ કરવા છતાં કાર્યવાહી ન કર્યાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે। પોલીસે જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો અનેકના જીવ બચી જાત। ત્યાં કેમ્પ આવેલો ખ્યાતિ હોસ્પિટલનો 6 તારીખે
એટલે કેમ્પમાં તપાસ કરાવી, એટલે કે વધુ તપાસ કરાવી હોય તો કે તમે હોસ્પિટલ આવો, અમારી ગાડી આવશે. એટલે પછી બીજા દિવસે ગાડીમાં ગયા અને ત્યાં તપાસ કરાવી અને એન્જિયોગ્રાફી કરી અને તરત એમને કીધું કે આમાં નળી બ્લોકેજ છે તમારે, એટલે કે સ્ટેન્ડ મૂકવું પડશે. સિવિલમાં લઈ ગયા. પછી સિવિલના ડોક્ટરોને તપાસ કરતા એમના અભિપ્રાય મુજબ, એમના કહેવા મુજબ કે ભાઈ આનું જે ઓપરેશન કરવામાં આવ્યું છે એમની બેદરકારી હોય કે ગમે તે હોય, પણ આમનું તબિયત એના કારણે લથડી છે. એટલે સિવિલમાં 11 દિવસ માટે એમને સારવાર કરી. સારવાર દરમિયાન એમને 11મા દિવસે મૃત્યુ પામ્યું હતું. આ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી, PM યોજનાનો લાભ લઈ ગરીબ માણસોને લૂંટવા માટેનો ઈરાદો. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવતા મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય થયું. જિલ્લા આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓમાં ફરી તપાસ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની તપાસ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી. ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાના 9 ગામોમાં કેમ્પો કર્યા. બોરીસણા, ખાવડ, ડરણ, વાઘરોડા, કોલાદ, લક્ષ્મીપુરા, ખંડેરાવપુરા, કાણજરી અને વિનાયકપુરામાં કેમ્પ કર્યા. હજુ પણ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એમના જે કડીના જે ગામો છે એમાં લગભગ 9 જેટલા ગામો, જેમાં કણજરી, બોરીસના, ખંડેરાવપુરા, લક્ષ્મણપુરા, વાઘરોડા, કોલાદ, ડરણ, ખાવડ અને વિનાયકપુરા, આટલા 9 ગામોની અંદર અમારી પાસે અત્યારે જે અમે માહિતી છે, છેલ્લા 3-4 દિવસ અમારી જે ટીમો ફરે છે એમાં અમને જે માહિતી મળી એ પ્રમાણે આટલા ગામોમાં એમણે કેમ્પો કર્યા. 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેથી આવા વડીલોને પોતાની સારવારનો ખર્ચ ઉઠાવવો ન પડે. જૂનાગઢ ખાતે ધારાસભ્ય, વહીવટીતંત્ર તેમજ મનપાના સંયુક્ત ઉપક્રમે આ કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા હતા. 70 વર્ષથી વધુ વયની જે વૃદ્ધો છે તેમના માટે આ કાર્ડની ખાસ યોજના આયુષ્યમાન કાર્ડ માટે અહીંયા મોટી સંખ્યામાં વડીલો આવ્યા, કારણ કે 70 વર્ષથી વધુ વયના કોઈ પણ જે વૃદ્ધો છે તેઓ પોતાના આધાર કાર્ડથી પણ આ આયુષ્યમાન કાર્ડ જે છે એ કઢાવી શકે છે. ખૂબ મોટા પ્રમાણમાં વડીલો અહીંયા આવ્યા છે. અમને એવું હતું કે એટલા લોકો બાકી નહીં હોય, પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો બાકી છે. એટલે આજે વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને દરેક વોર્ડમાં આવો કેમ્પ થાય, દરેક ગામમાં થાય, વડીલોના ઘર સુધી પહોંચીને એક પણ વડીલ આ કાર્ડ વગર બાકી ન રહે એવા પ્રયત્નો કરવામાં આવશે. મારું આયુષ્ય કાર્ડ નીકળી ગયું છે. મારો નંબર પહેલો હતો. આ માન્ય શ્રી સરકાર તરફથી અમને સારો સહયોગ મળ્યો છે, તો વ્યવસ્થા બહુ સરસ છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી. ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી